जयति सिंदूरवदनो अने देवो यदपाद पंकज स्मरणं वासरमखिणी तमसां राशिनाशयन्ति विज्ञना जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं। મંગળવારનો દિવસ છે. હનુમાન દાદાને યાદ કરી અને કથાનો પ્રારંભ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનૌ રઘુવીર વિમલ જસ જોદાયકુ ફલચા. નૈમિ સારણ્ય નામના ક્ષેત્રમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું પાન કરાવી રહ્યા છે. શ્રીમદ ભાગવત એ સમાધિ ભાષાની કથા છે. વ્યાસ મુનિ દ્વારા કહેવાયેલી અને ગણપતિ મહારાજ દ્વારા લખાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જે પણ કોઈ પાન કરે એ સંસારના સમુદ્રોને પાર કરી અને વૈકુંઠને પામે છે. 18 પુરાણ અને 4 વેદનું જે મંથન કરી અને જે ગ્રંથ બન્યો છે એ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરે છે. સવારના સમયે તૃતીય સ્કંદની કથા, જેમાં કરદમ મુનિ અને દેવહૂતિ થકી 9 કન્યાઓનો જન્મ, કપિલ મુનિનું પ્રાગટ્ય અને સાંખ્ય શાસ્ત્રની કથા, ગુરુ દત્તાત્રેયનું પ્રાગટ્ય. રાજન સાવધાન. ચતુર્થ સ્કંદની અંદર સતી ચરિત્રની કથા આવશે. સુખદેવજી મહારાજ જેવા વક્તા અને રાજા પરીક્ષિત જેવા શ્રોતા, એ જ્યારે ગુરુ શિષ્યનું મિલન થાય અને ત્યાં જ શ્રીમદ ભાગવત સપ્તાહનું પ્રાગટ્ય બને. વક્તા કેવા હોવા જોઈએ? સુખદેવજી મહારાજ જેવા. અને શ્રોતા કેવા હોવા જોઈએ? તો રાજા પરીક્ષિત જેવા. રાજા પરીક્ષિતને ખબર છે કે હવે મારું મૃત્યુ નક્કી છે. મુનિનો શ્રાપ થયો છે, તક્ષકનો દંશ અને મારું મૃત્યુ. મહાત્મા બુદ્ધ, અને એ સમય જ્યારે બુદ્ધમ શરણમ ગચ્છામિ, હજારો શિષ્યો સાથે બુદ્ધ ગુરુ તરીકે ભારતભરમાં પરિભ્રમણ, અને એક જગ્યાએ બુદ્ધ ભગવાનનો ઉતારો અને કોઈ ભક્તજન એમના શરણની અંદર, એ તો તુચ્છ કહેવાય. આપના આશીર્વાદ પાસે દૂધપાકની કઈ કિંમત નહીં. સાચી વાત? હા, ખરી વાત. નગર શેઠ, મારા આશીર્વાદ જો તમારા દૂધપાક કરતા વધારે કિંમતી હોય અને દૂધપાક લેતી વખતે જો મારું વાસણ અસ્વચ્છ હોય, માટી હોય અને મારે સાફ કરવી પડતી હોય, તો તમારા હૃદયની અંદર તો મોહ, મહા, પાપ, લોભ જેવી ઘણી માટી ભરેલી છે. તમારું તો આખું હૃદય ખરડાયેલું છે. પહેલા હૃદયને સાફ કરો, પછી જ મારા પવિત્ર આશીર્વાદ એની અંદર પડશે. યોગ્ય પાત્ર વગર કોઈ દિવસ આશીર્વાદ મળતા નથી. પ્રભુનું ભજન હોય એના માટેની પાત્રતા જોઈએ. અને એટલા માટે શ્રીમદ ભાગવતની અંદર કહેવાય છે કે જો પાત્ર હોય તો રાજા પરીક્ષિત જેવું. અખાના છપ્પા છે ને, ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળું સર્વે ભોગ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજ્યા દેવ. જ્યાં પણ પથ્થર દેખાય, જ્યાં પણ મંદિર દેખાય, ત્યાં શીશ નમાવી અને પૂજન કરવું. આત્મા ક્યાં વસેલો છે? પરમાત્મા ક્યાં વસેલો છે? દેવ મંદિરની અંદર છે કે એક નાના બાળકના આત્માની અંદર વસેલો છે? એક નિર્દોષ પંખી અને પ્રાણીના હૃદયમાં વસેલો છે?
એ જડમાં છે કે ચેતનમાં છે? આત્મા એ જ પરમાત્મા. કોઈ પણ વ્યક્તિને હાનિ પહોંચાડીએ, કોઈ પણ વ્યક્તિને દુઃખ પહોંચાડીએ તો એ આત્માને દુઃખ નથી પહોંચાડતા, પરમાત્માને દુઃખ પહોંચાડીએ છીએ. જેમાં આકૃતિના લગ્ન છે એ રુચિ નામના મહર્ષિ સાથે થયા છે. દેવહૂતિ કરદમ મુનિને સાથે પાણી ગ્રહણ કર્યું છે અને પ્રસૂતિને બ્રહ્માપુત્ર દક્ષ સાથે વરાવ્યા છે. દક્ષની કથા. એ વખતે દક્ષનું સામ્રાજ્ય, પ્રજાપતિઓના પ્રજાપતિ, પ્રજાપતિઓના રાજા મહારાજ દક્ષ પ્રાણ તથા અપાનને એક કરી અને નાભી ચક્રમાં સ્થાપન કર્યું છે. સભા મંડપમાં કહ્યું છે કે જે યજ્ઞ કુંડની અંદર મહાદેવજી દાદાનું સ્થાપન ના હોય, જે યજ્ઞ કુંડમાં મારા પતિનું અપમાન થાય, એ યજ્ઞ કુંડની અંદર એક સતી છું અને સતી તરીકે અહીંયા રહેવાનો મને અધિકાર નથી. સતીને એકદમ ક્રોધ આવ્યું છે, જોગ માયાનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઉદાન વાયુને બે ભ્રમરની વચ્ચે લીધો છે. સમાધિ અવસ્થાની અંદર અગ્નિને ઉત્પન્ન કર્યો છે અને સતીએ યજ્ઞ કુંડની અંદર પોતાના દેહનો ત્યાગ કર્યો છે. દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો. જે સર્વ પ્રાણીઓમાં શક્તિ રૂપે રહેલા છે એવી મહાદેવીને અમારા નમસ્કાર છે. જે સર્વ પ્રાણીઓ અંદર માતૃ સ્વરૂપે રહેલા છે એવી મહાદેવીને, મહાશક્તિને મારા નમસ્કાર છે. બધા દેવતાઓએ શક્તિની ઉપાસના કરી છે. હાહાકાર મચી ગયો છે. એક તરફ ક્રોધનું વાતાવરણ છે. ઋષિમુનિઓને ક્રોધ ચડ્યો છે, દેવતાઓને ક્રોધ ચડ્યો છે. દક્ષ પ્રજાપતિ ઉપર નારાજ થયા છે. શક્તિ સ્વરૂપ જગદંબા સર્વત્ર વિરાજમાન છે. દરેક સ્વરૂપમાં, દરેક યુગની અંદર, યુગે યુગની અંદર મા સતીનું પ્રાગટ્ય થાય છે. યુગે યુગની અંદર એ શંકર ભગવાનના, મહાદેવજી દાદાના સંગચારિણી બને છે. કે તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોગ ત્યાં જોગ માયા. જોગમાં પાણી મોરી માં, જ્યાં જોગ ત્યાં જોગ માયા. તુને પેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોગ ત્યાં જોગ માયા. મોરી માં, જ્યાં જો ત્યાં. સતીનો દેહ વિલય. સમાચાર મળ્યા છે મહાદેવજી દાદાને. દાદાની સમાધિ તૂટી છે. દાદાના નેત્રો એકદમ લાલ થયા છે. પોતાની જટા છોડી અને તાંડવ નૃત્ય કર્યું છે અને વીરભદ્ર નામના ગણનો ઉત્પન્ન થયું. દાદાએ આદેશ આપ્યો, વીરભદ્ર જાઓ, દક્ષ સહિત યજ્ઞનો નાશ કરો. વીરભદ્ર આવ્યા છે દક્ષના યજ્ઞમાં. દક્ષનો યજ્ઞ સાથે નાશ કર્યો છે. હાહાકાર મચી ગયો છે. દાદાનો ક્રોધ શાંત થયો છે. કહ્યું છે કે અહંકાર વડે, ઉદ્વેગ વડે મેં દક્ષનો નાશ નથી કર્યો. દક્ષનો નાશ મેં એટલા માટે કર્યો છે કે ધર્મ ભૂલી ગયા હતા, એ સંસ્કૃતિ ભૂલી ગયા હતા, એના મનમાં અભિમાન હતું. તો આ નાશ દક્ષનો નથી, આ એના અભિમાનનો નાશ છે. મહાદેવજી દાદાનો ક્રોધ કેવો? ગુસ્સો આવે, થોડી વારમાં શાંત થઈ જાય. દાદા દયાળુ છે. મહાદેવજી દાદાનો ક્રોધ એના દાસની જેમ વર્તે છે. આપણી ઘરે નોકર હોય અને કોઈને એવું કહ્યું હોય કે આવો અહીંયા બેસી જા, નોકર બેસી જાય. પાણી લઈ આવ, નોકર પાણી લઈ આવ, તો જતો રહે, નોકર જતો રહે. નોકરથી ઊભું ન રહેવાય. એવી જ રીતે જો ક્રોધ આપણા દાસની જેમ વર્તે, આવે, જરૂર હોય ત્યારે આવે અને પછી કહેવાય જતો રહે, ત્યારે જતો રહે. ક્રોધને સ્વામી બનવા દઈએ તો ક્રોધ મસ્તક ઉપર બિરાજમાન થઈ જાય. આપણા બધાના ક્રોધ એ આપણા સ્વામી બનીને રહે છે, અને જ્યારે દાદાનો ક્રોધ એનો દાસ બનીને વર્તે છે.
અમારા જીતુભાઈ આ સરસ મજાનું તબલું વગાડે, પણ સાંજે જ્યારે કથા પૂરી થાય એ પછી એ તબલું ઉતારી નાખે. તબલું ઉતારવું પડે. સવારે જ્યારે વગાડવાનું હોય ત્યારે તબલું ચડાવે. ઘણી વાર આપણે જોતા હોઈએ કે કંઈક લઈને પછાડતા હોય, ઠપ ઠપ કરતા હોય. એવી રીતે જ્યારે જરૂર પડે અને ક્યારેક ક્રોધ આવે પરિસ્થિતિને અનુરૂપ તો એ બરાબર છે, એ તબલું ચડાવવું પડે, પણ એને પાછું સમય જાય એટલે ક્રોધને ઉતારી નાખવું પડે. પણ ઘણા એના તબલા તો 24 કલાક ચડેલા હોય અને એને કેટલાય ગૃહસ્થાશ્રમના જીવન બરબાદ કરી નાખ્યા છે. મસ્તિષ્કનો ક્રોધ એ દાસની જેમ વર્તે, જરૂર પડે અને ક્યારેક આવેગ આવે એ બરાબર છે. જરૂર થાય એટલે ક્રોધને કહેવાય કે તું જતો રહે, ક્રોધને જતા રહેવું પડે. મહાદેવજી દાદાનો ક્રોધ એક ક્ષણિક છે, એક સમય મર્યાદા પૂરતો છે. ક્રોધ આવ્યો, દક્ષનો વિનાશ થયો અને દાદાને જ્યારે દેવોએ વિનવ્યા, દાદા પ્રસન્ન થયા છે. મારા